નમસ્કાર મિત્રો, આજના યુગમાં ચેતર વસાવા એક આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. હાલ જેલમાં છે, પરંતુ આદિવાસી સમાજને એક આક્રોશ ઊભો થયો છે. પણ કેટલાક ન્યૂઝ મીડિયામાં બતાવી રહ્યા છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ એક આદિવાસી સર્વશ્રેષ્ઠ નેતા માનવામાં આવે છે. ચેતર વસાવા એક તાત્યા મામાની જેમ અને બિરસા મુંડાની જેમ એક આદિવાસી સમાજના પડખે ઊભા રહેનારો નેતા છે. જે વિપક્ષ પાર્ટી હોય કે બીજી પાર્ટીમાં કોઈ તેને લેવા દેવા નથી. એ કઈ અન્ય પાર્ટીમાં લેવા દેવા નથી. આ સમાજને આગળ લઈ જનારો એક નેતા છે, જેના અનુસંધાનના રૂપે ચેતર વસાવા આદિવાસી સમાજને એક કરનારો નેતા માનવામાં આવે છે અને આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખવામાં આવેલ છે. ચેતર વસાવા દ્વારા હાલ કેટલાક નેતાઓ બતાવી રહ્યા છે કે ચેતર વસાવા છૂટીને શું વિકાસ કરવાનો છે, પરંતુ આદિવાસી સમાજના એક પડખે ઊભો રહેનારો આ આદિવાસી નેતા સમાજને આગેવાન તરીકે માનવામાં આવે છે. આદિવાસીઓના ભગવાન તરીકે પણ માનવામાં આવે છે. કેટલાક લોકો આ નેતાને ભગવાનના રૂપે આદિવાસીઓના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. ચેતર વસાવા કોઈ અન્ય પાર્ટીમાં જવાનો નથી કે અન્ય પાર્ટીમાં લેવા દેવા પણ નથી. આ આદિવાસી નેતા એવો છે કે આદિવાસી સમાજના શિક્ષણના લગતા પ્રશ્નો હોય, યોજનાને લગતા પ્રશ્ન હોય, કોઈક સરકાર આદિવાસી વિસ્તારમાં જે ખાણ ઉદ્યોગના પ્રશ્નો લગતા હોય અને ઉદ્યોગ મિલ નાખવામાં આવતી આદિવાસી વિસ્તારમાં પ્રોજેક્ટના લગતો પ્રશ્નો હોય. આદિવાસી વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં તો પ્રોજેક્ટ નાખવામાં આવે છે. તો આદિવાસી યુવાનોને જાગૃત થવાનું છે કે આ નેતાને આપણે જલ્દી સે જલ્દી છૂટો પાડવાનો છે અને આદિવાસી સમાજને આ નેતા એક કરવાનો છે. અને આદિવાસી સમાજને આ નેતા વગર કંઈ જ વિકાસ થવાનો નથી. કોઈ ચેતર વસાવા આજના યુગમાં આદિવાસીના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. ચેતર વસાવા નર્મદાના પ્રોજેક્ટ લગતા પ્રશ્નો હોય, જે આદિવાસી વિસ્તારમાં નાખવામાં આવી હતી. નર્મદાના પ્રોજેક્ટ જે આદિવાસી વિસ્તારમાં કેટલાક ગામડાઓ તો જતા રહ્યા અને આદિવાસી લોકોના દીકરાઓનું ભરપોષણ પણ થતું નથી અને જમીન પણ છૂટી ગઈ અને સરકાર આપતી નથી. તો આદિવાસી ખોરાક ક્યાંથી મેળવે અને હાલ કંપની મિલ ઉદ્યોગમાં કામ કરીને અને છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે. તો આપણે પણ આજના યુવાનોને જાગૃત થવાનું છે કે આદિવાસી વિસ્તારમાં કંઈ પણ વિસ્તારમાં સરકારી પ્રોજેક્ટ નાખવામાં આવે છે તો આદિવાસી વિસ્તારને કંઈ પણ ફાયદો થવાનો નથી. અને સરકારના જે મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ આ પ્રોજેક્ટ નાખીને પોતે કમાઈને જતા રહે છે અને આદિવાસી સમાજને કંઈ જ વિકાસ થવાનો નથી અને પોતાની જમીન પણ ખોરવાઈ દેશે તેવું જણાઈ રહ્યું છે. તો આપણે પણ આજના યુવાનોને જણાવવાનું છે કે આપણે યુવાનો જાગૃત થઈને રહેશું તો જ આપણા સમાજમાં વિકાસ થઈને જ રહે છે. ચેતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ આ છૂટીને આવશે ત્યારે આપણા બધાના પ્રશ્નોને લગતા, યોજનાને લગતા પ્રશ્નો હશે કે જમીનના પ્રશ્નો હશે તે પણ ઉકેલ લાવી દેશે તેવું મને જણાઈ રહ્યું છે. પણ હાલના સમયમાં ચેતર વસાવા જેલમાં છે, વડોદરાની સેન્ટ્રલ જેલમાં. તેને આપણે એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સે જલ્દી છૂટો પડી જાય આ નેતા. ભગવાનને મારી એવી જ પ્રાર્થના છે કે આખા આદિવાસી સમાજમાં આ નેતાનો આક્રોશ ઊભો થયો છે કે કોઈ ભૂલ વગર નેતાને જેલમાં પૂરી નાખવામાં આવ્યો છે અને સરકાર પણ કંઈ જાણતી નથી અને આવા નેતાને જેલમાં કેવી રીતે પૂર્યો એની ખબર પડતી નથી. અને આ ધારાસભ્ય એવો નેતા છે, સાચા હકથી લડનારો અને આદિવાસી સમાજના પડખે ઊભો રહેનારો નેતા છે, જે આદિવાસી સમાજને એકરૂપ થનારો નેતા છે. જેથી કરીને આજના યુવાનોમાં જાગૃત થવાનું કે ચેતર વસાવા બીજી કોઈ પણ ભ્રષ્ટ સરકારને મત આપવા નહીં અને આદિવાસી સમાજને એક થઈને ઊભા રહીશું. તો ચેતર વસાવા આપણા આદિવાસી પ્રશ્નોના, જમીનના લગતા પ્રશ્નો હશે, તો મિલ ઉદ્યોગના મોટા વેપારીઓ આદિવાસી વિસ્તારમાં જે પણ ઉદ્યોગ નાખશે તો આપણા આદિવાસીના વિસ્તારને પડખે ઊભો રહેનારો નેતા છે અને એ પણ ઉકેલ લાવી દેશે. અને શિક્ષણના આજના યુગમાં શિક્ષણમાં આદિવાસી વિસ્તાર ખૂબ જ કચાશ છે. જેથી કરીને આપણે પણ જણાઈ રહી છે કે આદિવાસી સમાજમાં ખૂબ જ વિકાસ ઓછો થઈ રહ્યો છે, શિક્ષણથી પછાત છે અને વંચિત છે. તો આપણે આદિવાસી વિસ્તારમાં જણાવવાનું છે કે આદિવાસી વિસ્તાર ઘણો પછાત છે. તો આપણે શિક્ષણના લગતા પ્રશ્નો હોય તો આદિવાસી સમાજમાં ઘણો પછાત છે અને પછાત રહેશે. તો ચેતર વસાવાને આપણે મત આપીશું તો જ આપણો આદિવાસી સમાજ એક થશે, તો જ આ નેતા આગળ આવશે. નહીં તો
પાછળ જ આપણો સમાજ રહેવાનો છે અને જંગલોમાં ભડકતો રહેવાનો છે. તો આપણે આ આદિવાસી સમાજને મત આપીશું તો જ આપણા શિક્ષણના લગતા પ્રશ્નો હોય. અને કેટલાક વિસ્તારો છોટાઉદેપુરના એવા વિસ્તારો છે જેમાં હાલમાં શિક્ષણની શાળાઓ નથી અને શિક્ષણ પૂરતું નથી, અને કેટલાક વિસ્તારોમાં એમ્બ્યુલન્સની સુવિધા નથી. મહિલા પ્રસૂતિને લગતા કેટલાક પ્રશ્નો છે અમારા ગામમાં પરંતુ હાલ વન વિભાગ કંઈ માનતી નથી. તો આપણે આ નેતાને આગળ લાવીશું તો આપણા સમાજમાં વિકાસ થશે, નહીં તો વિકાસ થવાનો નથી. અને આજના યુગમાં 21મી સદીમાં આદિવાસી વિસ્તાર ઘણો પછાત છે અને કેટલાક વિસ્તારોમાં તો હાલ નેતાઓ ભારતના ભાજપ સરકારના ભ્રષ્ટ નેતાઓના લીધે ઘણી બધી ગાંઠ ખાઈ ગયા છે. આથી આદિવાસી સમાજમાં વિકાસ થયો નથી. અને પેશા એક્ટના અનુસંધાનમાં આપણે જાણી શકીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં વાણી સ્વાતંત્ર્યનો હક આપવામાં આવ્યો છે અને સમાનતાનો હક આપવામાં આવ્યો છે, છતાં પણ આજે પણ વંચિત રહ્યો છે. જેથી કરીને અંબાજીથી ઉમરગામ સુધી જે વિસ્તારો આદિવાસી વિસ્તારો છે જેમાં અનુસંધાનના રૂપે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના બધા જ લોકોને મારે એવું જ કહેવું છે કે આ નેતાને તમે આગળ લાવશો તો જ આપણા આદિવાસી સમાજમાં વિકાસ થશે જ, નહીં તો વિકાસ થવાનો નથી. હાલ નર્મદાના પ્રોજેક્ટો હોય અને દાહોદમાં કેટલાક ખાણ ઉદ્યોગના પ્રોજેક્ટ નાખવામાં આવે છે, જેથી કરીને આદિવાસી વિસ્તારમાં આ મોટા નેતાઓને લીધે વેપારીઓ આવી અને મિલ ઉદ્યોગ નાખી જાય છે અને આદિવાસી વિસ્તારમાં કશું જ વિકાસ થવાનો નથી. આ નેતા કમાઈને જતા રહેશે પણ આદિવાસી સમાજમાં કંઈ જ વિકાસ થવાનો નથી. જેના અનુસંધાનના રૂપે આપણે પણ જાણી શકીએ છીએ કે આ નેતાને આગળ લાવીશું તો જ આપણો અભિપ્રાય સમાપ્ત થશે ને આદિવાસી બેકારી અને ગરીબી ભૂખમરો દૂર થશે તો જ આ નેતા આપણે ખૂબ જ ઉપયોગી બનશે એવું મને જણાઈ રહ્યું છે આજના યુગમાં. તો તમે પણ કોમેન્ટમાં બતાવજો કે આ નેતા કેવો છે અને સમાજના પડખે ઊભો રહેશે તો જ મને જણાઈ રહ્યું છે. હાલ મનસુખ વસાવા હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય, પણ કંઈ પણ સરકારનું બનતું નથી. તો આપણે પણ જણાઈ રહ્યું છે કે આદિવાસી બધા નેતા એક થઈને રહેશે તો જ આપણો સમાજનો વિકાસ થશે અને આદિવાસી સમાજમાં એક ભીલ પ્રદેશની પણ માગણી થશે એવું મને જણાઈ રહ્યું છે. આખા વલસાડથી ઉમરગામના વિસ્તારો અને અંબાજીના વિસ્તારો છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધીના બધા આદિવાસીઓ એક થઈને રહેશે અને આ નેતાને મત આપીશું તો જ આપણા આદિવાસી સમાજમાં વિકાસ થશે, નહીં તો વિકાસ થવાનો નથી. તો મારે આટલો જ અભિપ્રાય હતો અને આદિવાસી સમાજમાં આક્રોશ ભરાયેલો હતો, જેના અનુસંધાનમાં રૂપે મને પણ ખૂબ જ ગુસ્સો આવે છે અને આ નેતાને કંઈ ભૂલ વગર આ નેતાને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે જલ્દી સે જલ્દી આ નેતાને જેલમાંથી છુટકારો મળે અને આદિવાસી સમાજના હક અધિકારો માટે અને જમીનના લગતા પ્રશ્નો હોય જલ્દીથી જલ્દી છૂટો પડીને આદિવાસી સમાજના પ્રશ્નો હોય તે ઉકેલ લાવી દેશે એવું મને જણાઈ રહ્યું છે.